કેમ છે પાર્ટી? મોજમાં ને સવારમાં હોટલના અગાશી ઉપર આવી જાય, કેમ કે દ્વારકાધીશનું મંદિર ને ધજા અને ગોમતી ઘાટના દર્શન થઈ ગયા છે. અને આની છે બીજું આપણે જોવે શું, હું અને મારો ભાઈ હોટલ રિસેપ્શનમાં આવીને હોય એવા કેમેરામાં કેદ થઈ ગયા. हाँ ये कर लो पहले। મિત્રો, આપણે 2 દિવસમાં આટલું બધું ભરી લેવાનું છે અને હાંજ પડે ને થાકીને હોઈ જવાનું. बात तो सही है। હોટેલેથી હળી હંસા કરીને મંદિરના પાછળના ભાગે આવી જાય. ટ્રાફિક તો જોવા મિત્રો, હોટલે રહેવું સારું હતું. એને અગાશીમાં બેઠા બેઠા ધજાના દર્શન કરે. એ બધું મૂકો સાઈડમાં, ગર્દીમાં પસાર થઈને આપણે પોગી જાય ગોમતી ઘાટે. કાંઈક આવા પૈસા દર્શન કરીને હોટેલ આવી જાય અને ત્યાંથી બપોરા કરવા પોગી જાય. અહીંયા લખ્યું હતું કે કુલર સામે કોઈ બેહવું ને તો અમારે પવન ખાવ, કુલર માથે ચડીને બેહવાનું. 1.5 કલાકના વેટિંગ બાદ જમવાનું વારો આવી ગયો ને સાંજના ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા પોગી જાય. ને એવો મીઠો પવન આવતો તો નદીના કાંઠે મજા આવી ગઈ. સાંજે જમી કરીને પહેલી વાર 56 સીડી ચડીને સ્વર્ગ દ્વારે આવી ગયા અને ઘણા બધા ફોટો પાડી લીધા. લાઈફ ટાઈમ મેમોરી. મિત્રો, સાંજના ટાઈમે ગરમી એટલી બધી બાકાજી કે બોલાવે છે અને 56 સીડીને તમને બેને બાય બાય કહીને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળ્યા આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ.